તો આપણે ચાઇનાથી કોઈ વસ્તુ ઇમ્પોર્ટ કરવા કરતા સીધા જ મશીનરી લઈ આવી. સાચી વાત. અને એ મશીનરી આપણે ઇન્સ્ટોલ કરી અને ઉત્પાદન કરી તો ઘણા બધા ફાયદાઓ આપણા દેશને, આપણા લોકોને બધી રીતે મળે. કેમ કે મારું એવું માનવું છે કે તમે પોતે ચાઇના એકલા જાઓ તો કેટલું ફરીને ફરો, એક સાથે કેટલા લોકોની મુલાકાત લઈશું. આ અંદાજિત 30,000 જેટલા પાર્ટિસિપન્ટ એક જ ફેસમાં આવે છે, રાઈટ. તો બહુ મોટો બેનિફિટ થાય છે લોકોને ચાઇના કેન્ટોન ફેરથી. અચ્છા, ત્યાં જઈને નવી તક મળે. પોતાની એક પ્રોડક્ટ લઈને ગયા હોય, ત્યાં જઈને એ લોકો વાતચીત કરે, ફેક્ટરીની વિઝિટ કરે, તો ત્યાંથી કોઈ નવી વસ્તુ પણ લઈને આવી શકે, નવા મશીન્સ પણ એ લોકો ઇમ્પોર્ટ કરી શકે, નવી પ્રોડક્ટના ઉત્પાદન માટેની અલગ અલગ ટેકનોલોજીને પણ એ લોકો લઈ આવી શકે. ઇન્સ્પેક્શન બહુ મહત્વનું છે. તમને બતાવ્યા કંઈક ને મોકલી દે કંઈક તો તમને પાછું અહીં ખોટ આવી જાય. તો ઇન્સ્પેક્શન છે ને, એ ઇન્સ્પેક્શન કરતા લોકો આપણા ચેનલ પાર્ટનર્સ છે. ત્યાંથી એક્સપોર્ટ કરવું, અહીંયા એને કઈ રીતના સેફલી લઈ આવવું, બાર્ગેનિંગ કેમ કરવું મશીનની અંદરમાં, અને એમાં પણ તમે કોઈ મશીન બતાવો કે આ મશીન મારે લેવું છે તો એ જ લેવલનું મશીન કઈ ફેક્ટરીમાંથી તમને વધુ સારું અને વધુ સસ્તું પડી શકે, એ પણ સર્ચ અમારા ચેનલ પાર્ટનરો દ્વારા ત્યાં કરવામાં આવે છે, જેમની પોતાની ઓન ઓફિસીસ છે સ્ટાફ સાથે. એટલે આમાં ઇન્ટરેસ્ટિંગ હોય ને કોઈને આવવું હોય તો કેટલા ટાઈમ લિમિટ શું છે, ક્યાં સુધી બુકિંગ ચાલુ રહેશે? એટલે તમારે જો ધંધામાં તમારે કંઈક અલગ કરવું હોય, પ્રગતિ કરવી હોય ને ક્યાંક નેક્સ્ટ લેવલ સુધી લઈ જવું હોય અને આ ભીડ ચાલમાંથી થોડુંક આગળ જઈને પોતાનો નવો રસ્તો બનાવવો હોય તો આ તમને માર્ગદર્શન આપવાના છે. અને ત્યાં જઈને દુનિયાના શું કરે છે, ક્યાં પહોંચી છે એ તમારે જોવું હોય તો તમારે ચાઇના જવું પડશે. કેમ કે અહીંયા બિઝનેસનો મહાકુંભ આયોજન ટૂંક સમયમાં થવાનો છે અને થોડોક જ સમય રહ્યો છે. એટલે જેને પણ જોઈન થવું હોય એ તરત જ નીચે આપેલા નંબરમાં સંપર્ક કરે અને આજે જ જોડાય અમારી સાથે. અત્યારના સમયમાં ધંધા બધા થઈ ગયા છે ઓપન, અને એમાં ખાસ ગણો તો કોમ્પિટિશન એટલી વધી ગઈ છે કે તમે ગમે એવો ધંધો કરતા હોય, ગમે એટલી મહેનત કરતા હોય, છેવટે એવું થાય છે કે આપણે ઘણા બધા લોસ પણ કરવા પડે. એની વચ્ચે અત્યારે હું મારા મિત્રો સાથે મળ્યો છું અને જે એક કહેવાય કે ખાલી ગુજરાત કે ભારત પૂરતું નહીં, વિશ્વ લેવલની જે વાત હાલતી હોય, વર્લ્ડ લેવલની, જે વર્લ્ડ ક્યાં પહોંચ્યું છે, ત્યાં બિઝનેસ શું થાય છે, એ બિઝનેસ આપણે કઈ રીતે આપણામાં ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ, એની જ્યારે વાત થતી હોય ત્યારે આપણે ભાઈઓ સાથે મળ્યા છીએ તો એમની પાસેથી જાણીએ કે એમનો કન્સેપ્ટ શું છે, કઈ રીતે આખું વર્લ્ડનું જે આખું કહેવાય કે અત્યારે એક મોટો વિશાળ મહાકુંભ, બિઝનેસ મહાકુંભ થાય છે, એમાં કઈ રીતે તમે જોડાઈ શકો છો, કઈ રીતે આના જેટલા બધા પ્રશ્નો છે આપણે બધા આવરી લેશું. હવે આ તમારો કન્સેપ્ટ શું છે, અમારા દર્શક મિત્રોને જણાવો કે આ કઈ રીતે આપણે આ વસ્તુ અને કઈ રીતે વર્લ્ડ લેવલના બિઝનેસને આપણે અહીંયા ભારતમાં, આપણા ગુજરાતમાં લાવી શકીએ અને કઈ રીતે આપણે આ ધંધાને પ્રગતિથી ઉન્નતિ સુધી લઈ જઈએ. છેલ્લા 1 વર્ષ થયા આપણે ચાઇનામાં થતા, ગોન્ઝો સિટીમાં થતા કેન્ટોન ફેરને આપણે ટાર્ગેટ કરીએ છીએ. ગયા વર્ષે પણ આપણે ઘણા બધા લોકોને લઈને ગયા. એ લોકો આજે પણ સારો એવો બિઝનેસ કરે છે, ત્યાંથી મશીનરી ઇમ્પોર્ટ કરી અને ખૂબ સારું એવું ઉત્પાદન કરી ગુજરાતમાં આપણા, અને દેશને ટેક્સ આપે છે, એમ્પ્લોયમેન્ટ આપે છે, અને પ્લસમાં જે આપણે ચાઇનાથી ઇમ્પોર્ટ ન કરવું પડે અને આપણા દેશને ટેક્સ મળે, આપણા દેશને એમ્પ્લોયમેન્ટ મળે લોકોને, એટલા માટે એમને ખાસ કરીને અહીંયા ફેક્ટરી એસ્ટાબ્લિશ કરવી પડે. તો આપણે ચાઇનાથી કોઈ વસ્તુ ઇમ્પોર્ટ કરવા કરતા સીધા જ મશીનરી લઈ આવી. સાચી વાત. અને એ મશીનરી આપણે ઇન્સ્ટોલ કરી અને ઉત્પાદન કરી તો ઘણા બધા ફાયદાઓ આપણા દેશને, આપણા લોકોને બધી રીતે મળે. આ કન્સેપ્ટ ઉપર અમે આગળ વધતા અમે ચાઇનામાં થતા બિઝનેસ મહાકુંભ, કે જે તમે 5 દિવસ પગ ઉપર ચાલો પોતાના ફૂટ, તો તમે એક ફેસ પૂરો કરી શકો. એવા 3 ફેસ અલગ અલગ સેગમેન્ટના, અલગ અલગ સેક્ટરના હોય છે, બરાબર. તો અમે અત્યારે લોકોને અહીંથી ચાઇના કેન્ટોન ફેરમાં વિઝિટ માટે લઈને જાય છે. કેમ કે મારું એવું માનવું છે કે તમે પોતે ચાઇના એકલા જાઓ તો કેટલું ફરીને ફરો, એક સાથે કેટલા લોકોની મુલાકાત લઈશું. આ અંદાજિત 30,000 જેટલા પાર્ટિસિપન્ટ એક જ ફેસમાં આવે છે. શું વાત છે? હા, અને એને તમે એક સાથે 5 દિવસમાં મળી શકો કે તમારા જે વિષયની વસ્તુ છે એ ટાઈપના ડોમની અંદરમાં તમે જઈ અને ત્યાં એની સાથે કાર્ડની કે તમારા ડિટેલ્સની, તમારી બિઝનેસની આપલે કરી શકો, રાઈટ. તો બહુ મોટો બેનિફિટ થાય છે લોકોને ચાઇના કેન્ટોન ફેરથી. અચ્છા, ત્યાં જઈને નવી તક મળે. પોતાની એક પ્રોડક્ટ લઈને ગયા હોય, ત્યાં જઈને એ લોકો વાતચીત કરે, ફેક્ટરીની વિઝિટ કરે, તો ત્યાંથી કોઈ નવી વસ્તુ પણ લઈને આવી શકે, નવા મશીન્સ પણ એ લોકો ઇમ્પોર્ટ કરી શકે, નવી પ્રોડક્ટના ઉત્પાદન માટેની અલગ અલગ ટેકનોલોજીને પણ એ લોકો લઈ આવી શકે. આવું બનતું હોય છે. એટલે અમે ખાસ કરીને ચાઇના કેન્ટોન ફેર, જે મેં તમે પણ કીધું, હું પણ કહું છું કે જે બિઝનેસ મહાકુંભ થાય છે, ત્યાં આપણે લોકોને લઈ જઈએ છીએ. અને ખાસ કરીને આપણે માત્ર લઈ નથી જતા, બીકોઝ કે આપણે ખાલી ટૂર ઓપરેટર નથી, આપણા ત્યાં ચેનલ પાર્ટનર છે, આપણા ચેનલ પાર્ટનરોની ત્યાં ઓફિસીસ છે, પાછળથી જોઈતા બધા જ બેકઅપ આપણે આપીએ છીએ.
કે ભાઈ કોઈ ફેક્ટરીની વિઝિટ કરવી છે તો આપણે એમને સાથે એમને મદદરૂપ થાય છે. પછી કોઈ વસ્તુ નક્કી થઈ તો આપણે ભાવમાં નેગોશિએશનમાં એમને હેલ્પ કરીએ છીએ. ત્યાર પછી જે તે વસ્તુને ઇન્સ્પેક્શન બહુ મહત્વનું છે. તમને બતાવે કંઈક ને મોકલી દે કંઈક તો તમને પાછું અહીં ખોટ આવી જાય. તો ઇન્સ્પેક્શન છે ને એ ઇન્સ્પેક્શન કરતા લોકો આપણા ચેનલ પાર્ટનર્સ છે ત્યાંથી એક્સપોર્ટ કરવું, અહીંયા એને કઈ રીતના સેફલી લઈ આવવું, બાર્ગેનિંગ કેમ કરવું મશીનની અંદરમાં, અને એમાં પણ તમે કોઈ મશીન બતાવો કે આ મશીન મારે લેવું છે તો એ જ લેવલનું મશીન કઈ ફેક્ટરીમાંથી તમને વધુ સારું અને વધુ સસ્તું પડી શકે એ પણ સર્ચ અમારા ચેનલ પાર્ટનરો દ્વારા ત્યાં કરવામાં આવે છે, જેમની પોતાની ઓન ઓફિસીસ છે સ્ટાફ સાથે. તો આપણે એવું ઈચ્છીએ છીએ કે ભાઈ મેક્સિમમ લોકો જે આપણા ગુજરાતની અંદરમાં છે કે ભાઈ રાજકોટ છે, મોરબી છે, સુરત છે, તો એ લોકો ચાઇનાથી મશીન લઈ આવીને એટલું બધું ઉત્પાદન કરે છે કે ઘણી બધા સેગમેન્ટમાં ચાઇનાને ટક્કર આપી રહ્યા છે. તો આગળ ઉપર આપણે એવી ઈચ્છા છે કે મેક્સિમમ લોકો ચાઇના આવે આપણી સાથે, અને એ લોકો ત્યાં કોઈ પ્રોડક્ટ જે વ્યવસ્થિત હોય એ પોતે નક્કી કરીને પોતાના બિઝનેસને એક્સપાન્ડ કરે, વિસ્તરે, અને એની સાથે સાથે મશીન લઈને ઉત્પાદન પણ કરી શકે તો આપણા દેશને, લોકોને, બધાનું ભલું થાય. અને બીજી વસ્તુ એ કે આની પહેલાનો તમારો એવો કયો એક્સપિરિયન્સ છે, તમે કેટલા ટાઈમથી આ વસ્તુ કરો છો ને અહીંયા કઈ રીતની સગવડતા હોય છે અને કઈ રીતે તમે પ્રોવાઈડ કરો છો? કેમ કે આપણા ગુજરાતીઓને શું છે, બહાર જાય ને તો પેલા કઈ રીતની વ્યવસ્થા છે એ પેલા ચેક કરે, એટલે તમે કઈ કઈ વ્યવસ્થા આમાં પૂછવો છે? એટલે આપણે છે ને સ્ટાર્ટિંગ કરીએ ને તો સૌથી પહેલા જરૂર પડે વિઝાની. આપણે વિઝાના બધા ડોક્યુમેન્ટ પ્રોપરલી કરીને આપણે વિઝા સૌથી પહેલા વિઝા અપ્લાય કરીએ છીએ કસ્ટમરના. એના પછી વસ્તુ આવે છે ચાઇનામાં, કે ચાઇનામાં આપણે એરપોર્ટથી પિકઅપ ડ્રોપ, ચાઇનામાં આપણો માણસ હોય આપણા ક્લાયન્ટને ત્યાં એરપોર્ટમાં લેવા માટે આવે, એરપોર્ટથી લઈને હોટલ મૂકી આપે. પછી છે 4 સ્ટાર હોટલ બુકિંગ. આપણે ત્યાં 4 સ્ટાર હોટલમાં આપણું બુકિંગ હોય છે, બધા ક્લાયન્ટને વ્યવસ્થિત સારી હોટલમાં બધાને સ્ટે આપીએ છીએ. સવારનો નાસ્તો અને રાતનું ગુજરાતી જમવાનું, જે જમવાનું આપણે અહીંયા જમીએ છીએ એ સેમ વસ્તુ જમવાનું આપણે ચાઇનામાં જમશું. દાળ, ભાત, શાક, રોટલી, 2 સબ્જી, 2 રોટી રીતના. એટલે આપણને આપણો પૂરેપૂરો સંતોષકારક જમવાનું આપણને ચાઇનામાં મળી જાય. કેમ કે જમવાના ઘણા બધા પ્રશ્નો ચાઇનામાં છે. ચાઇનામાં આપણું જમવાનું બહુ મળે નહીં એ રીતના. એટલે આપણે કેવું, આપણે ગુજરાતી માણસો ને આપણે જમવાનું પહેલા આપણો પહેલા જોઈએ જમવાનું, એટલે આપણને આપણું ગુજરાતી જમવાનું મળી જશે. પછી આપણે ડેઈલીના બેઝિસ ઉપર કે ભાઈ હોટલથી કેન્ટોફેમાં જવાનું ટ્રાન્સપોર્ટેશન, મોર્નિંગમાં સવારના 7 વાગ્યામાં ડેઈલી આપણે લક્ઝરી કોચમાં આપણે હોટલથી કેન્ટોફો જઈએ છીએ અને ડેઈલી સાંજના કેન્ટોથી પાછા આપણે હોટલ પર આવી છીએ. એટલે ડેઈલી આપણું ટ્રાન્સપોર્ટેશન જવા માટેનું આવવા માટેનું, એટલે મોસ્ટ ઓફ બધા ખર્ચા ગૌરવ થાય. તમે ચાઇના જવા માંગતા હોય તો એરપોર્ટથી લઈને હોટલથી જમવાની વ્યવસ્થા, તમારે ત્યાંથી પાછું કેન્ટોફે જવાનું આવવાનું, અને સાથે આપણા ગ્રુપની સાથે એક ટ્રાન્સલેટર સાથે હોય છે. ઘણા બધા માણસોને પ્રશ્ન થતા હોય કે ભાઈ મને ત્યાં લેંગ્વેજમાં ન ફાવતું હોય, ઇંગ્લિશ તો ઓછું ફાવતું હોય કે નથી ફાવતું હોય આપણે એ રીતના, તો પણ વાંધો નથી. ત્યાં ગાઈડ સાથે હોય છે, જે ગુજરાતી ગાઈડ હોય, જે આપણે ગુજરાતીમાં વાતચીત કરે, પ્લસ ચાઇનીઝ વ્યક્તિ હોય, ચાઇનીઝ મેનેજર હોય, જે ચાઇનીઝમાં આપણે જરૂર પડે તો કંપની સાથે વાતચીતમાં આપણને હેલ્પ કરી આપે. અને હા, એટલે આપણે એ બધી વસ્તુમાં ગ્રુપમાં બધા સાથે હોય છે અને આપણે આ બધી વસ્તુ સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. બીજી વસ્તુ એ છે કે આ ફેર જે થવાનો છે ક્યારે થવાનો છે અને કયા કયા ફેઝમાં થવાનો છે? માનો કે પહેલો ફેઝ, બીજો ફેઝ ને ત્રીજો ફેઝ. હવે આ ફેઝની અંદર કયા કયા લોકોને ક્યારે ક્યારે કહેવાય કે એમાં જોઈન્ટ થઈ શકે અને કયા કયા ફેઝની કઈ કઈ કેટેગરી આવે એના વિશે થોડીક માહિતી આપો. 15 એપ્રિલથી 19 એપ્રિલ પહેલો ફેઝ, 23 એપ્રિલથી 28 એપ્રિલ બીજો ફેઝ, 1 મે થી 5મી મે સુધીનો ત્રીજો ફેઝ. આ ત્રણેય ફેઝની અંદરમાં અલગ અલગ સેગમેન્ટના અલગ અલગ બિઝનેસના પ્રકારના લોકો ત્યાં પોતે પાર્ટિસિપેટ થતા હોય છે. એનું એક લિસ્ટ છે લાંબુ, જે લિસ્ટ અમે તમને હેન્ડઓવર કરી દેશું, જેથી કરીને આપણા જે કંઈ આપણે જોવાવાળા દર્શક મિત્રોને ડિસ્ક્રિપ્શનમાં મળી શકે. એ રીતનું છે. આપણે કહેવાનું એવું છે કે ખૂબ આનો બહોળો અનુભવ ધરાવીએ છીએ, ત્યાં આપણા ચેનલ પાર્ટનરો પણ બેઠા છે, અને મેક્સિમમ રીતે લોકોને કઈ રીતના વનરૂપ સોલ્યુશન, એક જ જગ્યાએથી બધું જ એને બેનિફિટ મળી રહે, બધી જ માહિતીઓ, એનું આપણે એના સર્વિસ પ્રોવાઈડર આપણે છીએ. અને જોવા જઈએ ને તો ફેઝ 1 છે એ 15 એપ્રિલથી 19 એપ્રિલ છે. એમાં એઆઈ, રોબોટિક, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, વ્હીકલ, 2 વ્હીલ, 4 વ્હીલ, એની એસેસરીઝ, આપણે સોલાર અને એગ્રીકલ્ચર ઇક્વિપમેન્ટ, આ બધા કેટેગરી પહેલા ફેઝમાં છે.
મતલબ લોખંડ મશીનરી બધી વસ્તુ પહેલા ફેઝમાં આવશે. સેકન્ડ ફેઝમાં છે હોમ એન્ડ ડેકોરની બધી આઈટમ, ફર્નિચર છે, ટેબલ ટોપની બધી આઈટમ છે, ગિફ્ટ છે, ગિફ્ટને લગતી બધી આઈટમ એસેસરીઝ છે, એ બધી વસ્તુ સેકન્ડ ફેઝમાં આવે છે. થર્ડ ફેઝમાં ટેક્સટાઇલ, ટોયસ, બાળકોના કપડાં, લેડીઝના કપડાં, શૂઝ, સ્ટેશનરી, આ બધી વસ્તુઓ થર્ડ ફેઝમાં આવે છે. એટલે આ રીતના 3 ફેઝ છે, ફેઝ 1, ફેઝ 2, ફેઝ 3, જેને કેટેગરી મુજબ અલગ અલગ રીતના રાખેલા છે. બધા ફેઝ 5-5 દિવસના છે. 5 દિવસના એક ફેઝ પછી 3 દિવસનો ગેપ છે. એ એના માટે હોય છે કે જે પહેલા ફેઝમાં જેટલા પણ કંપનીના સ્ટોલ લાગેલા છે એ બધા ડિસેમ્બલ થાય, અને જે સેકન્ડ ફેઝ છે એ બધાના સ્ટોલ પાછા એસેમ્બલ થાય, એ બધા લાગે. એટલે 3 દિવસનો ગેપમાં બધા સ્ટોલ પેલા નીકળતા, બીજા સ્ટોલના બધા સ્ટોલ લાગી જશે. આ રીતના આખું આયોજન થતું હોય છે કેન્ટો ફેરમાં. અને બીજી વસ્તુ એ છે કે આપણે આમાં કોઈ ઇન્ટરેસ્ટિંગ હોય ને કોઈને આવવું હોય તો કેટલા ટાઈમ લિમિટ શું છે, ક્યાં સુધી બુકિંગ ચાલુ રહેશે? કેમ કે અત્યારે સમય એવો છે કે સમય હવે કટોકટી વાળો સમય છે, એટલે હવે થોડોક સમય જ રહ્યો છે કે જે પણ લોકો ઇન્ટરેસ્ટિંગ હોય એ નીચે નંબર આપ્યો છે, એમાં કોન્ટેક્ટ તો કરી શકે છે, પણ એની સાથે સાથે એને એમ થાય કે હજી મારી પાસે કેટલો સમય છે, કેટલા સમયમાં એરેન્જમેન્ટ કરે, કઈ રીતે જવું, વિઝાની એપ્લાય, બધું એના વિશે થોડીક માહિતી. જનરલી એવું હોય છે કે આપણે છે ને ગ્રુપ વિઝા નથી આપતા કોઈને કે ભાઈ 144 કલાકના માત્ર કેન્ટોન ફેર, એવું નથી કરતા. તો કેન્ટોન ફેર થી 12 લોકો જઈ નથી શકતા, તમારે કંપની વિઝિટ લેવી છે. આપણે એમને ચાઇનાના બિઝનેસ વિઝા કરાવીએ છીએ 28 થી 30 દિવસના જે આવે છે એ છે, બરાબર છે. તો એની અંદરમાં જનરલી ચાઇનાની એમ્બેસી વિઝા આપવા માટે 10 દિવસ લેતી હોય છે. તો 15 દિવસ વિઝાનો જનરલી પીરિયડ હોય છે. આપણે વિઝા એપ્લાય કરીને વિઝા આવતા અંદાજિત 15 દિવસ જેવું લાગે છે. પછી જેમ આપણે લેટ કરીએ ને એમાં એર ટિકિટ, કારણ કે આખા દેશમાંથી લોકો જાય છે, એ મોંઘું થાય છે. એટલે આપણે એવું કહ્યું છે કે મેક્સિમમ લોકો વહેલું કરે, બરાબર છે, કે મોડું. અમારી એવી ઈચ્છા છે કે ભાઈ 15 માર્ચ સુધી જો લોકો ટચ થઈ જાય આપણને, તો મારું એવું માનવું છે કે ખૂબ સારું રહેશે એમના માટે પણ. એર ટિકિટ થી લઈને વિઝામાં પણ સેફટી બધું ઇન ટાઈમ થાય, બરાબર છે. એટલે 15 થી મોડું 20 માર્ચ સુધી આપણે ફાઇલો લેશું. આપણે એવું પકડ્યું કે આપણે એન્ડ ટુ એન્ડ સોલ્યુશન આપીએ છીએ કસ્ટમરને. એન્ડ ટુ એન્ડ સોલ્યુશન મતલબ એ રીતના કે આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ ઇન્ફોર્મેશન ને કસ્ટમરને આપવા માટે. પહેલો પાર્ટ છે કે ભાઈ ચાઇના કઈ રીતના જવું, જે આપણે આપણા પેકેજ જે આપણે બનાવેલા છે કે ભાઈ કેટલા દિવસ માટે રોકાવું છે, કેટલા દિવસ માટે જવું છે, અને ક્લાયન્ટને કેવી સગવડતા છે દિવસો માટે જવા માટે. બીજો પાર્ટ છે કે ચાઇના પહોંચી ગયા પછીનું શું. કોઈ પણ જે ક્લાયન્ટ છે, જે બિઝનેસમેન ચાઇના આવે છે, એને બિઝનેસ માટે ચાઇના આવું છે, તો બિઝનેસ માટે ચાઇના આવવાનું થતું હોય તો ચાઇના તમે પહોંચી જાઓ, તમે ફ્લાઇટની ટિકિટ કરાવી નાખી, હોટલ બુકિંગ કરાવી નાખી, તમે જમવાના પ્રશ્નો સોલ્વ થઈ ગયા, તમે ચાઇના પહોંચી ગયા પછીના પ્રશ્નો સ્ટાર્ટ થાય છે, એ મેઇન ધંધા માટેના હોય છે. તો એનું સોલ્યુશન કઈ રીતના? ફોર એક્ઝામ્પલ, તમે ચાઇના પહોંચી ગયા, તમને 5 કંપની ગમી ગઈ, તો ડીલ કઈ રીતના કરવાની, વિશે વાતચીત કઈ રીતના કરવાની, એના એમઓક્યુ કઈ રીતના છે, ચાઇનીઝ કંપનીઓ કઈ રીતના વ્યવહાર કરે છે, આપણે એ બધી વસ્તુ આપણને ઇન્ફોર્મેશન આપણી પાસે હોવી જોઈએ. અમે એ બધી વસ્તુમાં મદદ કરીએ છીએ. અમે કહીએ છીએ કે તમે ચાઇના આવો, તમે પ્રોડક્ટ સિલેક્શન કરો, પ્રાઇસિંગ તમે નક્કી કરો, બાકીના બધા કામકાજ સિસ્ટમના છે, કઈ રીતના પેમેન્ટ કરવાનું, કઈ રીતના ડીલ કરવાની, કઈ રીતના આપણે એમની સાથે પેમેન્ટ કરવાનું, ઇન્સ્પેક્શન કઈ રીતના કરશું આપણે, કે જે માલ લખાવેલો છે એ જ માલ આપણને મળશે કે બીજો માલ મળશે, ઇન્સ્પેક્શન આપણે કઈ રીતના કરશું, ત્યાંથી માલ કઈ રીતના લાવશું, ચાઇનાથી ઇન્ડિયા કઈ રીતના માલ પહોંચશે, એની ડ્યુટી કઈ રીતના ભરવાની છે, આ બધી વસ્તુના સોલ્યુશન આપણે ક્લાયન્ટને કરી આપશું. આપણે બિઝનેસમેનને સાથે રાખીને આપણે આગળ વધશું એ રીતના. અને એના પછી એક વખત તમે માલ લખાયેલું, સેમ્પલનો માલ લખાયો કે તમે એક ઉધાર માલ લખાયો, માલ આવી ગયા પછી સેકન્ડ ટાઈમ જ્યારે તમે ઓર્ડર કરવો છે ને, કે જ્યારે તમારા ભવિષ્યના બધા કામકાજ છે, એના માટે પણ આપણી ત્યાં ઓફિસ છે, આપણા બિઝનેસ પાર્ટનર ઘણા બધા ત્યાં છે, આપણે પણ ત્યાં છીએ ચાઇનામાં. તો એ પણ તમને બધા ક્લાયન્ટને મદદ કરશું કે ભાઈ પછીના બધા ઓર્ડર હોય એમના કઈ રીતના કામ કરવાના, એ કઈ રીતના આગળ વધશું, એ બધી વસ્તુમાં આપણે સાથે એક સપોર્ટ કરશું. બિઝનેસ ડીલને વધારે સ્મૂથ કરવા આપણું આખું આ જે કેન્ટોન ફેરનું આખું જે પેકેજ છે, અથવા તો કેન્ટોન ફેરનું આખું જે આપણે પ્લાનિંગ છે, એને સફળ કરવા માટે અમે પોતે માર્ચ મહિનામાં એક વ્યક્તિ ત્યાં એક ચોક્કસ સમય સુધી, ચોક્કસ મર્યાદા સુધી ત્યાં જઈને રોકાશું અને ત્યાં બધું સ્મૂથ કરશું કે ભાઈ હોટલ છે તો ત્યાં શું છે, કેન્ટોન ફેરની શું સિચ્યુએશન છે, ટ્રાન્સપોર્ટેશન શું છે, આપણા ગાઈડ અને ઇન્ટરપ્રિટર જે હોય, ભાષાંતર દુભાષિયા હોય, એનું શું છે, અને ત્યાર પછી આગળ ઉપરના જેમની એડવાન્સ ઇન્ક્વાયરી આવેલી છે કે ભાઈ મારે આ માલ આટલો લેવો છે, આ માલ, એ અમારી પાસે ઘણી બધી ઇન્ક્વાયરી પડેલી છે, ડેવલપમેન્ટની, મશીનરીઝની, કોઈ મોટા રિસોર્ટ છે જેને ફર્નિચર જોઈ છે, કોઈ એવા મશીન છે કે જેને એડવાન્સ વધારે મશીન જોઈ છે, તો એ બધા મશીન માટે અમે પોતે એડવાન્સ ત્યાં જઈ અને
એક એને જતાની સાથે જ એને રિઝલ્ટ મળે, જતાની સાથે જ એને કહે ને કે આપણે દોડવું છે ને ઢાળ મળે, એવું આપણે ત્યાં એમને સેટઅપ કરી આપીએ છીએ. વાહ. તો એ કહેવાય કે આમાં ટોટલ ખાલી ફેર નથી, ખાલી ફરવા જવાનું, ખાલી જોઈ આવવાનું, આવતું રહેવું નહીં, પણ તમારા બિઝનેસને એક નેક્સ્ટ લેવલ સુધી પહોંચાડો અને બિઝનેસમાં ગ્રોથ કરો અને નવું ઇનોવેશન શું છે, દુનિયા ક્યાં પહોંચી છે એમાં જોવાનું, એમાંથી શીખવાનું અને આપણા ભારતમાં લઈને, આપણા ગુજરાતમાં લઈને અથવા તો આપણા નેટિવ પ્લેસમાં લઈને આપણા આજુબાજુના વિસ્તારને સદ્ધર બનાવવા માટેનો એક તમારો પ્રયાસ છે. ખૂબ જ સુંદર વાત છે કે ભાઈ દુનિયા તો પ્રગતિ કરે છે પણ આપણો હજી અહીંયા છે, આપણે એ જ વસ્તુ આપણે રિપીટ કરી રહ્યા છીએ એટલે આપણો ગ્રોથ નથી થતો. પણ દુનિયાની ટેકનોલોજીને આપણા નેટિવ પ્લેસમાં લાવીને આપણે પોતે ગ્રોથ કરીને આપણો સમાજ આખો જે છે એને નેક્સ્ટ લેવલ સુધી લઈ જવાનો એક પ્રયાસ છે. ખૂબ સુંદર. જનરલી આપણે તો પાસપોર્ટ સૌથી મહત્વની વસ્તુ છે. પાસપોર્ટ અને એક એનું સિસ્ટમ મુજબ એકનું પેરામીટર મુજબ ને એના ફોટા હોય, 80% 80% જેટલો ફેસ દેખાય એ એમને આપવાનું અને એક એની બેઝિક ઇન્ફોર્મેશન ને આપવાની. પછી આધાર કાર્ડ છે કે જે કાંઈ છે, એક બે એના ફોટો આઈડી આપવાનું, બસ એટલું જ. એની ઉપરથી અમે ત્યાં કેન્ટોન ફેરની અંદરથી બિઝનેસ વિઝા માટેના જે કાંઈ ઇન્વિટેશન ને બધા આમંત્રણ પત્રિકા જે આપણે કઈ ગુજરાતીમાં ઇંગ્લિશમાં ઇન્વિટેશન કહીએ આપણે મંગાવીએ અને એની પરથી વિઝાની ફાઇલ એમ્બેસીમાં જાય, વિઝા આવે ત્યાર પછી એની એર ટિકિટ થઈ જાય અને એ લોકો ગ્રુપમાં ફ્લાય કરે, જેની સાથે કોઈને કોઈ એક વ્યક્તિ અહીંથી અમારો હોય, અમે અમારામાંથી જ કોઈ હોય છે. એમને ત્યાં લેન્ડ કરાવવા, એમને હોટલની અંદરમાં ચેકિંગ કરાવવા, બીજે દિવસે જે કંઈ કેન્ટોન ફેર સ્ટાર્ટ થાય ત્યારે એમને બસમાં વ્યવસ્થિત બેસાડીને કેન્ટોન ફેરમાં લઈ જવા, ત્યાં એમના કોઈ પ્રશ્ન હોય, કંઈ પૂછપરછ કરવી હોય તો ઇન્ટરપ્રિટર અને ગાઈડ એટલે કે દુભાષીઓ અને એક ગાઈડ બંને સાથે હોય છે. જેટલી ટીમ એટલા અમે વધારે 8-10 જણાની મારી ટીમ ત્યાં હોય જ છે અને એમને વ્યવસ્થિત ડીલ કમ્પ્લીટ થાય, એમને સેટિસ્ફેક્ટરી જેને કે સંતોષકારક એને મજા આવે કેન્ટોન ફેર, કે ખાલી ફેરમાં ફરીને આવ્યા એવું નહીં, એ તો ઘણા બધા જાય છે. આપણી એવી ઈચ્છા છે કે જેટલા લોકો આવે આટલો ખર્ચો કરે છે, અમારી ઉપર એક વિશ્વાસ મૂકે છે અને એક ભાવનાથી લોકો જાય છે કે અમે કંઈક નવી તક પકડીએ. તો આપણી એવી ઈચ્છા છે મારી અને ભાઈની કે ભાઈ એ તકને એ લોકો રિયલમાં પકડે, રિયલમાં એ તક ઉપર લોકો વર્કઆઉટ કરે અને એમાં એ લોકો બિઝનેસ કરી બતાવે. આપણે જોઈએ ને તો વિઝા ડોક્યુમેન્ટ માટે મોસ્ટલી કઈ રિક્વાયરમેન્ટ નથી હોતી. આપણે ખાલી ઓરિજિનલ પાસપોર્ટ જરૂર પડશે, નવો પાસપોર્ટ, જૂનો પાસપોર્ટ બંને જરૂર પડે. એ સ્પેસિફિક ફોટોગ્રાફ છે, ચાઇનાની એમ્બેસીને જે જરૂર પડે એ રીતના સ્પેસિફિક ફોટોગ્રાફ મુજબ આપણે ખાલી 2 ફોટોગ્રાફ જોઈએ છે. એટલે આપણે હિસાબ કરીએ તો ચાઇનાના વિઝા માટે ઓરિજિનલ પાસપોર્ટ, 2 ફોટોગ્રાફ અને એક આધાર કાર્ડ, આપણે 3 વસ્તુ ખાલી રિક્વાયરમેન્ટ છે જેના હિસાબે આપણે વિઝા મૂકી શકીએ. એટલે કોઈ પણ વ્યક્તિ હોય એમાં કોઈ બેંક બેલેન્સની કંઈ રિક્વાયરમેન્ટ નથી હોતી, કોઈ બીજા ડોક્યુમેન્ટ રિક્વાયરમેન્ટ નથી હોતી. ચાઇના જવા માટે આપણે ખાલી ઓરિજિનલ પાસપોર્ટ, 2 ફોટોગ્રાફ અને આધાર કાર્ડ, 3 વસ્તુ રિક્વાયરમેન્ટ આપણને ખાલી પડશે. એટલે તમારે જો ધંધામાં તમારે કંઈક અલગ કરવું હોય, પ્રગતિ કરવી હોય ને ક્યાંક નેક્સ્ટ લેવલ સુધી લઈ જવું હોય અને આ ભીડ ચાલમાંથી થોડુંક આગળ જઈને પોતાનો નવો રસ્તો બનાવવો હોય તો આ તમને માર્ગદર્શન આપવાના છે અને ત્યાં જઈને દુનિયાના શું કરે છે, ક્યાં પહોંચી છે એ તમારે જોવું હોય તો તમારે ચાઇના જવું પડશે, કેમ કે અહીંયા બિઝનેસનો મહાકુંભ આયોજન ટૂંક સમયમાં થવાનો છે અને થોડોક જ સમય રહ્યો છે. એટલે જેને પણ જોઈન થવું હોય એ તરત જ નીચે આપેલા નંબરમાં સંપર્ક કરે અને આજે જ જોડાય અમારી સાથે